રાત પડે ત્યારે કોઈ ન જાગે, કોઈ ના કરે રે પુકાર, નિશાએ નિંદરા જોર થશે પછી, વધશે વિસ્તાર સખી રે, વધશે વિસ્તાર. અહીંયા શ્રીજી મહારાજ કહે છે કે રાત પડે ત્યારે કોઈ ન જાગે, કે જ્યારે આ અજ્ઞાનતાની રાત્રિ એટલે કે આ જીવન મરણનું ચક્કર ચાલુ થશે, આ 84ની રાત્રિ ચાલુ થશે ને, એમાં કોઈ જાગશે નહીં. આ મનુષ્ય દેહ એક જ છે કે જેમાં આપણી જાગણી સંભવ છે. તો આવી આ જાગણીની રાતને આપણે ખૂબ સરસ રીતે ઉજવીએ, કારણ કે પછી જ્યારે આ 84 લાખ પ્રકારની જે જન્મ મરણની મૃત્યુઓ છે એની અંદર આપણને કોઈ જગાવવા નહીં આવે. આવું આપણને આપણા શ્રીજી મહારાજ કહી રહ્યા છે. અને કોઈ ન કરે પુકાર, પછી નિશાએ નિંદ્રા જોર થશે, વધશે વિસ્તાર. પછી તો એમાં ન કરવાના પાપ, ન ખાવાનું ખાઈએ, કારણ કે ત્યાં તો પછી આપણે કંઈ ઘાસ નથી ખાવાના. તો મારા વાલા મિત્રો, આપણને શ્રીજી મહારાજ બતાવી રહ્યા છે કે રાત પડે ત્યારે કોઈ ન જાગે, કોઈ ના કરે પુકાર. અત્યારે સમય છે, આ મનુષ્ય દેહ એક જ દી છે, બાકીનું બધું કાર્ય રાહત છે. આ ધોરા દીએ આપણે સદગુરુ મહારાજના ચરણમાં આપણે આપણું શીશ ઝુકાવવાનું છે અને એમાં જ આપણે પાર પડી જવાનું છે, એકબીજાના ટેકે રહેવાનું છે. એટલે ટાણા હમા આપણે રાજજી મહારાજના ચરણે પોગી જાય. રાજજી પ્રણામજી.